નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દે ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા. તો આઈપીએલ 2025ની આજે 9મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાની છે. અને આ મેચ ખાસ એના માટે છે કારણ કે તે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે અને સાથે જ ગુજરાતના જેટલા બી ક્રિકેટ રસિકો છે તેમની માટે પણ આજે આ ખાસ દિવસ છે. તો સામે પણ છે મુંબઈ ઇન્ડિયન્સ, પણ તે પણ જોરદાર ટીમ છે, એટલે કે આજની મેચમાં 100% રોમાંચ જોવા મળશે. તો આજની મેચ કેવી રહેશે, કોણ કોના પર ભારે પડશે તે વિશે ચર્ચા કરીશું દે ધનાધન આઈપીએલમાં સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી સાથે. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આજની ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક હાઈ વોલ્ટેજ મેચ રમાશે. પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સની હાર પછી ટીમની લોકપ્રિયતાને પણ ફટકો પડ્યો છે. એટલે કે ગુજરાત ટાઇટન્સ કંઈક વધુ સારું રમે તેવી અપેક્ષા લોકો રાખે તે સ્વાભાવિક છે. તો બીજી બાજુ ગુજરાત ટાઇટન્સના પૂર્વ કેપ્ટન અને આજે મેદાન પર જે કેપ્ટને વિનિંગ ટ્રોફી જીતી હતી તેવા હાર્દિક પંડ્યા બીજી ટીમના એટલે કે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે મેદાને ઉતરશે. એટલે કે હાર્દિક માટે પણ આ કમબેક મેચ ખૂબ જરૂરી છે અને ટીમે પણ પ્રથમ મેચ જીતવાની હોય તેની સાથે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા જેવા હાઈ પ્રોફાઇલ ખેલાડીઓ પણ પોતાની પૂરતી તાકાત લગાવશે. તો બંને ટીમોમાં મુંબઈની ટીમ મજબૂત લાગે તે સ્વાભાવિક છે કારણ કે તેમાં ઉપરના 4 ખેલાડીઓ સિવાય સેન્ટનર, ચહર, બોલ્ટ જેવા ધુરંધરો પણ છે અને સાથે જ વિઘ્નેશ પુથ્થુર જેવો શાનદાર યુવા ખેલાડી પણ છે. તો ગુજરાત માટે ગિલની લાંબી ઇનિંગ જરૂરી છે. સાઈ, બટલર, રુધરફોર્ડ સારું રમ્યા પણ ટીમને વિજય ના અપાવી શક્યા તે નોંધવું રહ્યું. તો તેમની બોલિંગ પણ પ્રથમ મેચમાં નબળી રહી. રબાડા, સિરાજ, રશીદ કંઈ ખાસ ઉકાળી શક્યા ન હતા. એટલે આ મેચમાં પણ નબળી બોલિંગ લાઇનઅપની કસોટી રહેશે. તો બંને ટીમોમાં નિષ્ફળ જતા સૂર્યકુમાર અને શુભમન ગિલ પર બધાની નજર હશે. તો બેટિંગ ટ્રક હશે કારણ કે મોટો સ્કોર આપણને જોવા મળી ચૂક્યો છે આ મેદાન પર અને બંને ટીમોમાં બેટર્સ જો ચાલે તો ખતરનાક તો છે જ. તો ચર્ચાની શરૂઆત કરીએ. અશોકભાઈ, આજે અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક રોમાંચક મેચ જોવા મળવાની છે કેમ કે ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ મેદાન પણ ઉતરવાના છે. કેવો રહેશે માહોલ ને કેવો રોમાંચ? નહીં, તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે ભારતીય ટીમના જે ખેલાડીઓ છે, દિગ્ગજ ખેલાડીઓ, T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડીઓ આજે અમદાવાદના આંગણે રમવાના છે. રોહિત શર્મા લઈ લો, સૂર્યકુમાર યાદવ લઈ લો, હાર્દિક પંડ્યા લઈ લો, તો બધા શુભમન ગિલ લઈ લો, તો આ તમામ ખેલાડીઓ આજે અમદાવાદમાં જ્યારે રમવાનો હોય અને અમદાવાદમાં મેચ હોય એટલે સ્વાભાવિક રીતે તેનો રોમાંચ તો હોય. હવે કઈ ટીમ કોના ઉપર ભારે પડશે એની ચર્ચા અત્યારે કરવા કરતાં કયા કયા સુપરસ્ટાર ખેલાડીઓ તમારી પાસે, તો તમારી પાસે આ બાજુ રોહિત શર્મા છે, પછી સૂર્યકુમાર યાદવ છે, તિલક વર્મા છે, હાર્દિક પંડ્યા છે, તો આ બધા ખેલાડીઓ જે ભારતને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા T20માં. શુભમન ગિલ છે આ બાજુ, એ પણ બહુ જબરજસ્ત ખેલાડી છે, એ પણ ભારત તરફથી રમે છે. તો ક્યાંક કહી શકાય કે સિરાજ છે એ ભારત તરફથી રમે. તો જે સ્ટાર ખેલાડીઓ છે અથવા તો જે ખેલાડીઓ ભારતીય ટીમની બેટિંગની કરોડરજ્જુ છે એવા ખેલાડીઓ અથવા એવા 3 ખેલાડીઓ કે જે એક મોભી જેવા ગણી શકાય, તો એને રોહિત શર્મા પણ ગણવા પડે, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા. આ 3 ખેલાડીઓ કે જે તકતો પલટી શકે અને મેચને સામેના પક્ષે જતી હોય તો પોતાના તરફે કરી રહે એવા જબરજસ્ત ખેલાડીઓમાં એમની ગણના થાય છે. તો પહેલી વસ્તુ એ છે. અચ્છા, બીજું બહુ સરસ મજાનું કનેક્શન એ છે, તમને યાદ હશે કે હાર્દિક પંડ્યા ગુજરાતના કેપ્ટન હતા અને ગુજરાતના કેપ્ટન તરીકે એમણે 2022માં ચેમ્પિયનશિપ મેળવી, 2023માં રનર્સઅપ બન્યા અને ત્યાર પછી એમણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. એટલે મુંબઈ તરફ પ્રયાણ કર્યું એટલે ત્યાંથી કેપ્ટન રોહિત શર્માને બદલ્યા, એમની જગ્યાએ હાર્દિક પંડ્યા આવ્યા. ના ગુજરાત ઠેકાણે પડ્યું ને મુંબઈ ઠેકાણે પડ્યું, બંને ટીમો પોતપોતાના ઠેકાણે છેલ્લા ક્રમે રહી. હવે એ જોવાનું છે કે ભાઈ હાર્દિક પંડ્યા ગયો, 2 વર્ષ થઈ ગયા, હવે આજે એટલે બીજું વર્ષ છે. હવે શુભમન ગિલ અથવા તો ગુજરાતની ટીમ એ આઘાતમાંથી બહાર આવી શકે જ નહીં. આઘાતમાંથી બહાર એટલે કહું છું કે
ગઈ જે ટુર્નામેન્ટ રહી એ બહુ સારી ના રહી. આ ટુર્નામેન્ટની પહેલી મેચ હારી ગયા. તો હવે નવેસરથી શરૂઆત કરવી પડશે કે જો તમારે હાર્દિક પંડ્યા એક વિજેતા ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયેલા છે અને એ હતો તો આવું થયું, એ ક્યાંક વાઇપ આઉટ કરવું પડશે. નવા કેપ્ટને એના પેંગડામાં પગ નાખવો પડશે અને એના પ્રમાણે અથવા એના કરતાં સારું પ્રદર્શન કરીને, એના કરતાં સારી કેપ્ટનશીપ કરીને ટીમને બહેતરી અપાવવી પડશે. એટલે હવે આ જવાબદારી શિફ્ટ થાય છે. કેપ્ટનશીપની તમે વાત કરો તો કેપ્ટનશીપની બંને ખેલાડીઓની અલગ પોતાની પહેચાન છે, પણ ક્યાંક શુભમન ગિલે ગુજરાતને જીતાડવા માટે આ વખતે વધારે પ્રયત્નો કરીને એન્શ્યોર કરવું પડશે કે કેપ્ટન તરીકે અને એક બેટર તરીકે આ બંનેમાં એનું કદ છે એ કદ વધારવું પડશે. એટલે આ અત્યારે જે મુંબઈની ટીમ છે એ ટીમ બી એટલી હેપી નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ. ગયા વખતે એ રીતે હાર્દિક પંડ્યાને લોકોનો જે પ્રતિસાદ મળ્યો, કેવો મળ્યો આપણે જાણીએ છીએ કે ભાઈ ઉરિયો બોલે અથવા મેદાન ઉપર આવી ના શકે. પહેલાં જે બહાર નીકળીને આમ કસરતો કરે, આમ કરતા તે એ બધી વસ્તુ ઉપર પણ કોમેન્ટ થવા માંડી, નાની નાની બાબતો ઉપર ચર્ચા થવા માંડી, લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. તો there are a lot of things which were not in a good shape for મુંબઈ. કારણ કે મુંબઈની પાસે આખા ભારતની અંદર 3 ટીમો એવી છે કે જેનો ફેન બેઝ પોતાનો છે. ચેન્નઈ સુપર કિંગ્સ, એક તમારી મુંબઈની જે ટીમ છે, અને ત્રીજી બેંગ્લોર. ગયા વખતે જે પરિસ્થિતિઓ સર્જાઈ, રોહિત શર્માને કેપ્ટનશીપથી હટાવીને એની જગ્યાએ હાર્દિકને લાવ્યા, ત્યારથી એનો જે ફેન બેઝ છે એ ડાઉન ગયો છે. એટલે લોકોને ક્યાંક ફરી એકવાર મુંબઈ ઇન્ડિયન્સની સાથે જોડવા માટે that captain will have to take lot of pain. 2 વસ્તુ છે. એક કેપ્ટન દુઃખી છે કારણ કે એને હાર્દિક પંડ્યા તરીકે પ્રસ્થાપિત થવાનું છે મુંબઈના કેપ્ટન તરીકે, જે હજુ સુધી પ્રસ્થાપિત થઈ નથી શક્યા. બીજી જગ્યાએ શુભમન ગિલને ગુજરાતના કેપ્ટન તરીકે પ્રસ્થાપિત થવાનું છે, પણ જે કામ હાર્દિક પંડ્યા કરી ગયા છે એ કામ એમને નડે છે અને એટલા માટે એ પ્રસ્થાપિત નથી થઈ શકતા. ગઈકાલે આપણે જોયું કે મહેન્દ્રસિંહ ધોનીને આભામાં આખી ટીમ વિખરાઈ ગઈ. તો એ રીતે જે પરિસ્થિતિ છે અહીંયા શુભમન ગિલને પણ પૂરું કરવાનું છે, હાર્દિક પંડ્યાને પણ પૂરું કરવાનું. એટલે બંને કેપ્ટનોના સ્ટેક અલગ અલગ છે. હાર્દિક પંડ્યાને નામ ના મળી, હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નામ ના મળી, ચેમ્પિયન તરીકેની નામ ના મળી, બધી જ વસ્તુ મળી હોય તો ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે શું આ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે એ સપોર્ટ અથવા તો એ લોકપ્રિયતા હાર્દિક પંડ્યાને મળશે? એ મોટો સવાલ છે. શુભમન ગિલ ઓન ધ અધર હેન્ડ ઇઝ ઇન અ ડિફરન્ટ સીટ ઓલ ટુગેધર. એટલે એણે તો પોતાની જાતને પુરવાર કરવાની છે, સારા કેપ્ટન કઈ રીતે બનવાનું હોય છે. અહીંયા હાર્દિક પંડ્યાને પણ પુરવાર કરવાનું કે સારા કેપ્ટન કઈ રીતે બનાય. તો હી હેઝ ટુ વર્ક ફોર ધ ટીમ, હી હેઝ ટુ વર્ક ફોર હિઝ ઇમેજ એન્ડ હી હેઝ ટુ વર્ક ફોર ધી સ્પેક્ટેટર્સ. એટલે અત્યારે બંને કેપ્ટનો અંડર ટ્રેમેન્ડસ પ્રેશર ચાલી રહ્યા છે. અને એટલા માટે ક્યાંક આજની મેચ એ રીતે જોવા જાઓ, ભલે 243નો સ્કોર બની ચૂક્યો છે મેદાન ઉપર ને બધું ઘણું બધું થઈ શકે છે, બટ આઈ હેવ માય ડાઉટ જે રીતે જે પ્રેશર અત્યારે ઊભું થઈ રહ્યું છે, that પ્રેશર ઇઝ નોટ અલાઉઇંગ ધ ટીમ્સ ટુ ગો બિયોન્ડ 200. ક્યાંક એવું બની શકે. જી અશોકભાઈ, જે રીતના તમે છે ને હાર્દિક પંડ્યાની વાત કરી ખાસ કરીને, તો ગયા વર્ષે પ્રેક્ષકોની અંદર જો સૌથી અણમાનીતો ખેલાડી હાર્દિક પંડ્યા બની ગયો હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે તે રોહિતને હટાવીને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બન્યો હતો. તમે કેપ્ટનશીપની પણ વાત કરી, તો શું આજે ગુજરાતના પ્રેક્ષકોને તેનો સારો પ્રતિસાદ આપશે ખરા? બહુ સાચી વાત કરીએ. હમણાં મેં કહ્યું એ પ્રમાણે કે હાર્દિક પંડ્યાને તો બંને બાજુ પ્રૂવ કરવાનું છે. એને તો ગુજરાતનો છોકરો છે, ગુજરાતનો કેપ્ટન હતો, ગુજરાતની ટીમને જીતાડી, ગુજરાતની ટીમને રનર્સઅપ બનાવી, ઘણી બધી સિદ્ધિઓ એણે ગુજરાતમાં રહીને ગુજરાતની ટીમના કેપ્ટન તરીકે એણે મેળવી. એ ઊંચાઈ એને મળી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કે જે ઇન્ટરનેશનલ ક્રિકેટની ઊંચાઈ આની પહેલાં કોઈને નહોતી મળી. પણ એ જ પ્રમાણે જે લોકપ્રિયતાનો ગ્રાફ એનો એટલો બધો ઊંચો ગયો ગયા વખતે 2022 ને 23માં કે નીકળે તો બી લોકો એની પાછળ ગાંડા થઈ ગયા. તો એવું લાગે એની સ્ટાઇલ જુએ, એના ટેટુ કરાયેલા જુએ, એની વાતોમાં એ થાય, એ પ્રેક્ટિસ કરે અથવા મેદાન ઉપર કસરત કરતો હોય તો લોકોને એમ થાય કે હા કંઈક. તો ક્યાંક એ બધું થયું અને એટલી ઊંચાઈ સુધી પહોંચ્યો એ લોકપ્રિયતાની.
અને ત્યાર પછી આ શિફ્ટ આવ્યો અને જે ડાઉન થયો, મુશ્કેલ છે આ મેદાન ઉપર એને એટલો પ્રતિસાદ મળવો. એટલા માટે કહું છું કે ભાઈ આ ટીમને જો ગુજરાતના માણસો તો ગુજરાતને સપોર્ટ કરશે, ગુજરાતને સપોર્ટ કરશે તો એમ બી થશે કે આ યાર અહીંનો કેપ્ટન હતો ને જતો રહ્યો. તો માનું છું કે આજની સિમ્પથી વેવ જે છે એ સિમ્પથી વેવ ગુજરાત તરફી રહેવાની શક્યતા વધારે જણાય મને. એટલે દેટ પર્ટિક્યુલર ફેક્ટર એ શુભમન ગિલની સાથે હશે. સિમ્પથી ફેક્ટર અથવા તો ક્રાઉડ ફેક્ટર અથવા તો સ્પેક્ટેટર ફેક્ટર દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર ઓન ધી ગુજરાત સાઇડ. એટલે એનો એમને લાભ ઉઠાવવાનો છે. લોકપ્રિયતા એકવાર મેળવી લીધી તમે, બીજી વાર લોકપ્રિયતા તમારી નીચી ગઈ. ફરી લોકપ્રિયતા ત્યારે જ મળે કે જ્યારે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવે. એટલે કપરા ચઢાણ છે, જોઈએ, લેટ્સ સી વોટ હેપન્સ. અશોકભાઈ, જે રીતના તમે શુભમનની વાત કરી, સાથે જ હાર્દિક પંડ્યાની વાત કરી, કેપ્ટનશીપની પણ વાત કરી, તો ગુજરાત ટાઇટન્સનો શુભમન ગિલ અને મુંબઈનો હાર્દિક પંડ્યા, તો કેપ્ટનશીપ મટીરિયલ કોણ અને કોણ પરિપક્વ કેપ્ટન? કેપ્ટનશીપ મટીરિયલ કોણ તો અનુભવની દ્રષ્ટિએ જુઓ, વિજેતા બનવાની દ્રષ્ટિએ જુઓ, ટીમ બનાવવાની દ્રષ્ટિએ જુઓ, પરફેક્શનની દ્રષ્ટિએ જુઓ, ક્રિકેટની જાણકારીની દ્રષ્ટિએ જુઓ, અનડાઉટેડલી હાર્દિક પંડ્યા ઇઝ ધ બેસ્ટ કેપ્ટન. પણ જે રીતે સ્થિતિઓ બદલાઈ, આ જ ખેલાડીને ભારતે કેપ્ટન બનાવ્યો હતો, એ જ ખેલાડીને વાઇસ કેપ્ટન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો, અને એ જ ખેલાડીને હવે ક્યાંક ગણવામાં નથી આવતો, અથવા તો એને એ જે કેટેગરી હતી એ કેટેગરીમાંથી થોડોક દૂર કરવામાં આવ્યો છે. કેમ? બિકોઝ ઓફ ધ એટીટ્યુડ. અને હવે વ્હાઇટ બોલ કેપ્ટન તરીકે શુભમન ગિલને, ભારતીય ટીમના વ્હાઇટ બોલ કેપ્ટન તરીકે શુભમન ગિલને એ લોકો પ્રમોટ કરવા માગે છે, અથવા તો દેવ ડિક્લેર કે ભાઈ આ બનશે. સો યુ કેન ઇમેજિન ધ વે કે હી વોઝ ધ કેપ્ટન ઓફ ધ ટીમ, ત્યાર પછી એ વાઇસ કેપ્ટન બન્યો અને ત્યાંથી હવે ખેલાડી તરીકે રમી રહ્યો છે. આ ધીસ ઇઝ કોલ્ડ એ ડાઉનગ્રેડ. એટલે હું માનું છું ત્યાં સુધી જે કેપ્ટનશીપની વાત કરી કે કેપ્ટનશીપ મટીરિયલની વાત કરું, માત્ર ક્રિકેટને જાણવાથી કેપ્ટન નથી બનાતું. આપણે એ વસ્તુ તો ચોક્કસ સુધારવી પડે. કોઈ બધી જ વખતે સેન્ચુરી તો મહેન્દ્રસિંહ ધોનીએ નથી મારી, તે છતાંય વિશ્વનો બેસ્ટ કેપ્ટન ગણાય છે. લોકોને સાથે લઈને ચાલવું, લોકોની સાથે હળીમળીને રહેવું, અથવા પોતાનો એટીટ્યૂડ કરતાં ટીમને વધારે મહત્ત્વ આપવું. મેં ઘણી જગ્યાએ વાંચ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની એની રૂમ બંધ નથી કરતા. જ્યારે મેચના સમયને આ બધું હોય ત્યારે એ કીપ્સ 24 અવર્સ એના ડોર ખુલ્લા હોય. આ એપ્રોચેબલ છો તમે? આ તમારો એટીટ્યૂડ તમારા ખેલાડીને એક સહજ બનાવે છે? એક સહજતા આવવી જોઈએ. સહજતા જે આવતી નથી, અને એના કારણે હાર્દિક પંડ્યાને સહન કરવું. બધું જ બરાબર છે, કેપ્ટનશીપ મટીરિયલ છે, જાણકાર છે, એ ટુ ઝેડ વસ્તુ પ્લસ પોઈન્ટ છે, બટ એટીટ્યૂડ દેટ ઇઝ હેમ્પરિંગ. બીજી બાજુ શુભમન ગિલ છે, ડિસન્ટ ક્રિકેટર, મોસ્ટ બિહેવ્ડ વન. કોઈ દિવસ કોઈની સાથે કોઈ આડીઅવળી એની, એનો ફેસ તમે જુઓ, ઇઝ ઓલવેઝ કામ, કૂલ, અને બહુ સારી રીતે બેસ્ટ ક્રિકેટર એકોર્ડિંગ ટુ મી. તમે મેદાન ઉપર ઉતરે તો તમને એમ થાય કે યસ, હી ઇઝ ધ વન ઓફ ધ ડિસન્ટ ક્રિકેટર્સ ઇન્ડિયા હેવ. કેપ્ટનશીપ ઇઝ નોટ સમથિંગ કે જે તમે તરત તમને આવડી જાય. ઓકે, તમારા એટીટ્યૂડ જે હોય એ તમને ખ્યાલ આવે કે ભાઈ મારે આ લોકોની સાથે મળીને ચાલવાનું છે, એટલે તમે શીખી જાઓ, વાંધો ના આવે. કદાચ શુભમન ગિલ અત્યારે એવી ટીમનો કેપ્ટન બન્યો કે જે ટીમ પહેલાં ચેમ્પિયન રહી ચૂકી છે, એટલે આપણને એમ લાગે કે શુભમન ગિલ નબળો ખેલાડી. નો, આઈ ડોન્ટ ફીલ દેટ. એની બી કેપ્ટનશીપ મટીરિયલ જ છે, અને એ તો કેપ્ટનશીપ મટીરિયલ હવે પ્રસ્થાપિત થયું છે કે ના, રોહિત શર્મા જ્યારે જશે ત્યારે હી ઇઝ ગોઈંગ ટુ ટેક ઓવર. વ્હાઇટ બોલ ક્રિકેટમાં હી ઇઝ ગોઈંગ ટુ ટેક ઓવર. તો આ જ્યારે પરિસ્થિતિ હોય તો હવે બાકીના ખેલાડીઓને, હા, એની પાસે કોમ્પિટિશન જોરદાર છે, એમાં ના નહીં. ઓપનિંગ બેટ્સમેન તરીકે કોમ્પિટિટર્સ એના સંજુ સેમસન આ બધા બહુ ધરખમ છે વ્હાઇટ બોલમાં, પણ ક્યાંક ને ક્યાંક કેપ્ટનશીપ મટીરિયલ તો એને ઘણું પડે. પણ યસ, કેપ્ટન બનીને સફળતાને ચાખનાર ખેલાડી તરીકે જો તમે કોઈને કહેવા માગતા તો હાર્દિક પંડ્યા બને. હાર્દિક પંડ્યા પાસે જે ગેમની ઇન્સ્ટિંક્ટ છે, રમવાની એની શક્તિ છે, એની શોટ મારવાની પરફેક્શન છે, એનો ટાઈમિંગ છે, એના ગેપની અંદર રમવાની ક્ષમતા છે. આઈ થિંક હી ઇઝ આઉટસ્ટેન્ડિંગ. હી ઇઝ આઉટસ્ટેન્ડિંગ ઇન વ્હાઇટ બોલ ક્રિકેટ. એટલે કેપ્ટનશીપની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ છે.
તો અહીંયા આગળ બે કેપ્ટનની તમે જાણકાર કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને તમારે કહેવો જ પડે, હી ઇઝ ધ મેન હુ હેઝ વોન ધ ટાઇટલ્સ. પણ ભવિષ્યમાં એક ખમતીધર કેપ્ટન તરીકે ઉભરીને આવશે છે શુભમન ગિલ. આ સિઝનમાં એના માટે કરવાની તક છે, કારણ કે 12 મહિને એકવાર તમારી પાસે IPL આવે છે. યુ શુડ બી એબલ ટુ ટેક ધ એડવાન્ટેજ ઓફ ઇટ. અશોકભાઈ, જે રીતના તમે કીધું કે શુભમન ગિલ પાસે હવે એ તક ઝડપવાનો આ મોકો છે. ટીમની વાત કરી, કેપ્ટનશીપની વાત કરી, કયો કેપ્ટન પરિપક્વ તેની વાત કરી, તો હવે પ્લેયર્સની વાત કરીએ તો ગિલ, સાઈ, બટલર તેમજ રુધરફોર્ડ અને શાહરૂખ કેટલા જબરા ખેલાડીઓ ગુજરાતના. બહુ સારી વાત કરી તમે. કેટલા જબરા ખેલાડીઓ, આ બધા જ ખેલાડીઓ પોતપોતાની રીતે પરફોર્મ કરી ચૂક્યા છે, પોતાના પરફોર્મન્સથી ઇમ્પ્રેસ કરી ચૂક્યા છે અને દે આર ડુઈંગ એ વન્ડરફુલ જોબ. હવે સવાલ એ થાય છે કે શું આ ખેલાડીઓને પૂરતી તક મળે છે? તમે શાહરૂખ ખાનની વાત કરી, તમે રુધરફોર્ડની વાત કરી, બટલરની વાત કરી, સાઈ સુદર્શનની વાત કરી, ગિલની વાત કરી. તો આ જે ખેલાડીઓ છે એમનો દિવસ અથવા તો એ જ્યારે જે દિવસે એનો દિવસ ચાલતો હોય, આઈ થિંક દે આર ધ મોસ્ટ ડેન્જરસ પ્લેયર્સ વિધાઉટ ડાઉટ. રુધરફોર્ડની ગયા વખતે મેં બેટિંગ જોઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર, વોઝ ફેન્ટાસ્ટિક. જે રીતે બટલરની બેટિંગ જોઈ, હી ઇઝ એક્ઝેગેટિંગ, જબરજસ્ત રમે છે. શુભમન ગિલની વાત કરો, ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર મારી દ્રષ્ટિએ, કે જેની પાસે એક ડિસન્સી છે રમવાની અને હી હેઝ ગોટ એ લવલી શોટ્સ ટુ પ્લે. તો હું માનું છું કે આ 4 બેટ્સમેનો એ કોઈ પણ દિવસ એમનો દિવસ હોય ત્યારે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે એમ હું જરા બી અંડર એસ્ટિમેટ નહીં કરું કે પેલા 5 કરતાં આ 5 ઓછા છે, નબળા છે. ના, આ મેદાન ઉપર પોતાના ઘર આંગણે અહીંયા રમી ચૂકેલા છે, એમને તક મળવી જોઈએ અને આજે તક મળી છે ત્યારે એમણે એડવાન્ટેજ લેવો જોઈએ. જી અશોકભાઈ, આ તો વાત થઈ ગુજરાતના પ્લેયર્સની. તો હવે મુંબઈના રોહિત, સૂર્યા, તિલક અને હાર્દિક, આ 4 ખેલાડીઓની ભૂમિકા આજે કેવી હોઈ શકે? પહેલી વસ્તુ તો 4 ખેલાડીનું નામ દો ને સામેની ટીમના છાતીને પાટિયા બેસી જાય એવા ખેલાડીઓ છે બધા. રોહિત શર્માની વાત લો તમે, સૂર્યકુમાર યાદવની વાત લો, હાર્દિક પંડ્યાની વાત લો. આઈ મીન 2 ગુડ પ્લેયર્સ, પ્રૂવડ પ્લેયર્સ. પેલી બાજુના જે રુધરફોર્ડ છે, આપણે એની એટલી બેટિંગ જોઈ નથી. ત્યાર પછી આપણે ગિલની જોયેલી છે, સાઈ સુદર્શનની જોઈ છે, પણ એટલા મોટા મોટા રેકોર્ડ કરતા. આ તો બધી જગ્યાએ T20માં નંબર 1 કોણ હતો બેટર? તો કે ભાઈ સૂર્યકુમાર યાદવ. ફાસ્ટેસ્ટ ઝડપી શરૂઆત કરો કોણ માને? તો કે રોહિત શર્મા. મેચ વિનર કોણ છે? તો કે હાર્દિક પંડ્યા. તો એ રીતે જોવા જાઓ તો યસ, ધીસ આર વેરી વેરી ગુડ પ્લેયર્સ અને દે કેન ડેફિનેટલી ટર્ન ધ ટેબલ્સ. રિકલ્ટન ઓપનિંગમાં આવે છે, રિકલ્ટન ઇઝ નોટ એબલ ટુ શો મચ ઓફ એ કેલિબર, એને બતાવવું પડશે. જેક્સ આવે છે, જેક્સ સ્ટીલ નોટ એબલ ટુ એ પાર નથી કરી શકે. અહીંયા સવાલ એ છે કે તમારી પાસે સૂર્યા, તિલક, હાર્દિક ને આ 4 ખેલાડીઓ રમશે કે 11 ખેલાડીઓ રમશે? બાકીના ખેલાડીઓ નથી ચાલ્યા અથવા તો નથી જેઓ પરફોર્મ કરી શક્યા, એમને પણ પરફોર્મ કરવું પડશે અને એ પરફોર્મ કરવાનો દિવસ આજનો છે. કારણ કે આજે મુંબઈને પણ વિજય જોઈએ છે, આજે ગુજરાતને પણ વિજય જોઈએ છે. તો હું માનું છું ત્યાં સુધી આજે જો 243 રન અહીંયા થયા હોય અને બેટિંગ ટ્રેક હોય તો હું માનું છું કે આ ખેલાડીઓ આજે તો રમી લેવું જોઈએ. બંને 5 ખેલાડીઓ ગિલ, સુદર્શન, બટલર, રુધરફોર્ડ ને શાહરૂખ આ બાજુના અને બાકીના 5 આ બાજુના, આ 10 ખેલાડીઓ આજે રમે તો હું માનું છું કે પૈસા વસૂલ મેચ જોવા મળે ચોક્કસ. એટલે કે આજે રોમાંચ તો જોવા મળશે. હવે આપણે કેપ્ટન્સની વાત કરી લીધી, બેટર્સની વાત કરી, હવે બોલિંગની વાત કરીએ તો મુંબઈના ચહલ, બોલ્ટ, વિઘ્નેશ અને સેન્ટનર કેટલા જબરા બોલર્સ. બહુ તમે આજે જ્યારે બોલરોની ગણના કરો અથવા બોલરોની વાત કરો તો પછી બોલરો માટે તો T20 છે જ નહીં ભાઈ. સાચી વાત પૂછો તો જે સારામાં સારો બોલર હતો જોફ્રા આર્ચર, એને 4 ઓવરમાં 72 રન ફટકાર્યા એને. ત્યાર પછી કમિન્સની વાત કરો, 4 ઓવરમાં 60 રન એને પડ્યા. એટલે ઓન દેટ પર્ટિક્યુલર ડે કોણ કેટલું ધોવાય છે એની ઉપર. હા, ટ્રેન્ટ બોલ્ટ પાસે અનુભવ છે. વિઘ્નેશ છે જે નવો ખેલાડી છે, ઇઝ બોલિંગ વેરી વેલ, વેરી ટાઇડી લાઇન, લેન્થ એન્ડ ડિરેક્શન. અને અત્યાર સુધી જો તમે જુઓ તો ક્યાંક એની બોલિંગ લોકો જાણતા નથી, ત્યાં સુધી એને સક્સેસ મળવાની શક્યતાઓ વધારે છે. બીજું બધું મિચેલ સેન્ટનર તો ઓળખીએ જ છીએ આપણે બધા. હી ઇઝ ધ કેપ્ટન ઓફ ધ વર્લ્ડ T20 ટીમ. T20 વર્લ્ડ કપ પછીની જે ટીમ બની
એમાં T20નો કેપ્ટન સેન્ટનરને બનાવ્યો હતો. તો વેરી ગુડ બોલર એબ્સોલ્યુટલી. એટલે તમે આ ચારેય ખેલાડી તમે જો ચહરની વાત કરો, વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલર ઓર રાધર મેઇન બોલર હતો ચેન્નઈ સુપર કિંગ્સનો. નાવ હી ઇઝ વિથ મુંબઈ. તો ક્યાંક આ બધા ખેલાડીઓ છે એ ક્યાંક મહત્ત્વનું એ કરી શકે એમ છે. અને બોલિંગ ડિપાર્ટમેન્ટ યસ, તમે એની સાથે સાથે બાકીના બોલર પણ તમે આપણે જોઈ શકીએ, પણ આ ચાર ખેલાડીઓ જે છે, જે વિકેટ ટેકર્સ છે, જેમના ઉપર નામ છે, જેમની પરફેક્શન સાથે બોલે, અને સૌથી મહત્ત્વનું કે IPL ઘણા વર્ષોથી રમે છે, એટલે કયા બેટ્સમેનની કઈ કમ્ફર્ટ ઝોન છે, કઈ ડિસ્કમ્ફર્ટ ઝોન છે, આ ખેલાડીઓને સારી રીતે ખબર છે. ખાલી એક વિઘ્નેશને બાદ કરતા, બટ વિઘ્નેશ જે રીતે ઉભરીને આવ્યો છે, જે રીતે એના વખાણ થયા છે, જે રીતે એની લાઇન અને લેન્થ છે, હું માનું છું કે આજે પણ એ કંઈક નવા સમીકરણો બનાવે તો મને નવાઈ નહીં થાય. અશોકભાઈ, વાત થઈ મુંબઈના બોલિંગ ડિપાર્ટમેન્ટની, તો હવે તેવી જ રીતના ગુજરાતના બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો સિરાજ, રબાડા, રાશિદ અને સાઈ કિશોર કેટલા અનુભવી? અનુભવી ખરા, પણ ટીમ તો બોસ નબળી પડે છે. તમે મુંબઈના બોલર્સ સામે આ બોલર્સ થોડાક નબળા પડે મારી દ્રષ્ટિએ. તમારી પાસે મુંબઈની અંદર જે ખેલાડીઓને આપણે નામ દીધું અને જે ખેલાડીઓ અહીંયા છે, જેને કહેવાય કે એક અનુભવથી કરતાં રબાડા જે છે ઇઝ અ વેરી ગુડ બોલર, બટ હી ઇઝ નોટ કન્સિસ્ટન્ટ. એની જે લાઇન લેન્થ છે, એક જમાનામાં બહુ સરસ બોલર હતો જ્યારે દિલ્હી તરફથી રમતો, યુઝ ટુ બોલ લોટ ઓફ યોર્કર્સ. અત્યારે એની પછી સિરાજ, ધ મેન હુ ઇઝ બીન હિટેડ ઓલ અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ બહુ ઇઝીલી, અને છેલ્લે જ હમણાં જોયું આપણે કે છેલ્લી ઓવરમાં 4 ચોગ્ગા ફટકારી દીધા હતા, 5 કે 4 ચોગ્ગા. તો ક્યાંક ને ક્યાંક સાઈ કિશોર ઇઝ વેરી ઇમ્પ્રેસિવ. ઇઝ અ સ્પિનર, ઇઝ અ ગુડ બોલર, પણ સામે વાઘ જેવા બેટર્સ છે, એટલે થોડુંક અહીંયા એ થાય. એક તમારી પાસે ક્લાસ બોલર છે, એ છે રાશિદ ખાન. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ભાઈ રાશિદ ખાન પણ ધોવાવા લાગ્યો છે. રાશિદ ખાનને પણ વિકેટો મળતી નથી. એની બોલિંગમાં લોકો સિક્સરો મારતા થઈ ગયા છે. એટલે તમારી પાસે સ્ટાર બોલર તમે ગણી શકો તો મારી દ્રષ્ટિએ એ રાશિદ ખાન છે. અરશદ ખાન આવ્યા છે, જોઈએ કેવી રીતના આજે પરફોર્મન્સ કરે છે. પણ રબાડા અને સિરાજને હું એટલા જબરજસ્ત બોલર નથી માનતો, બિકોઝ દે આર પ્રેડિક્ટેબલ એન્ડ દે આર નોટ વેરી ગુડ એટ ધેર લાઇન લેન્થ એન્ડ ડિરેક્શન. એટલે ક્યાંક આ વસ્તુ આજની મેચમાં સૌથી મહત્ત્વની બનશે. અને બીજું સૌથી મહત્ત્વનું પાસું જે બંને ટીમોને લાગુ પડે છે એ છે કેચિંગ અને તમારી ગ્રાઉન્ડ ફિલ્ડિંગ. આ કેટલું સારું તમે કરી શકો છો. કાલે ચેન્નઈ સુપર કિંગ હારી કેમ? તો કેટલા માટે કે ડ્રોપ કર્યા. આટલી મહેનત કરીને બોલર બોલિંગ નાખતો હોય તમે કેચ ડ્રોપ કરો, એ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આથી મેચ હાથમાં નીકળી જાય તમારી. તો ક્યાંક આ પરિસ્થિતિ આજે બહુ મહત્ત્વનો ભાગ ભજવશે. જે ટીમ કેચ ખોશે, કેચ પડતા મૂકશે, એ ટીમને જીતવું મુશ્કેલ પડશે. અશોકભાઈ, તો આજની મેચમાં ટોસ કેટલો મહત્વનો અને કેટલો સ્કોર બની શકે છે? આની પહેલાં જ્યારે વાત કરીએ તો આપણે 150 160ની વાત કરતા, 243 બની ગયા ભાઈ. અમદાવાદમાં IPLની અસર આવી ગઈ છે. અમદાવાદની પીચો ઉપર જે પહેલાં 160 170નો સ્કોર બનતો હતો, એને બદલે 200ની પાર તો થઈ ગયો ભાઈ. એટલે અહીંયા હું એવું કહેવાનું કોઈ કારણ નથી કે પહેલાં બેટિંગ કરીને સ્કોર ઓછો થાય. 243 થયા છે અને સામે ટીમે પણ 8-9 રનથી જ હારી હતી, એટલે એણે બી એટલા જ રન બનાવ્યા હતા. એટલે 250 રનનું ટાર્ગેટ લઈને ચાલો. ઓફકોર્સ 200 રનની આસપાસ રન થાય એવું લાગી રહ્યું છે, જે રીતે બોલિંગ બેટિંગ છે ને જે પ્રેશર છે અત્યારે. એકચ્યુઅલી શું, બંને ટીમો પર પ્રેશર છે. બંને ટીમો પોતાની પહેલી મેચ હાર્યા છે. બંને ટીમોમાં એવા ખેલાડીઓ છે કે જેમને દે હેવ ટુ પ્રૂવ ધેમસેલ્ફ. એટલા માટે જોવા જાવ તો અત્યારે પ્રેશર ગેમ છે. એટલે 200ની આસપાસનો સ્કોર તો હું ચોક્કસ જોઉં છું. ટીમ જે પહેલાં બેટિંગ કરશે, આઈ થિંક દે વિલ હેવ બીટ ઓફ એડવાન્ટેજ. બીજે તમને થોડોક ડ્યુ ફેક્ટર નડશે જ્યારે તમે બોલિંગ કરતા હશો સેકન્ડ તે વખતે, તો એ પણ એક મહત્ત્વની વસ્તુ બનશે. પણ સ્કોર તો હવે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 200+ બને એવી આપણે બધા આશા રાખીએ, જેથી કરીને લોકોને જોવાની મજા આવે. એટલે કે અશોકભાઈ, આજે રોમાંચક મેચ જોવા મળશે ને 200+ સ્કોર જોવા મળશે. તો આજે ગુજરાતમાં ગુજરાત ટાઇટન્સ બાજી મારશે કે પછી મુંબઈ ઇન્ડિયન્સ, એ તો જોવું જ રહ્યું. અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.
તો આ હતી દે ધનાધન આઈપીએલમાં આજની ચર્ચા. આવી જ રીતના દરેક આઈપીએલની મેચના પ્રિવ્યૂઝ, રિવ્યૂઝ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો દે ધનાધન આઈપીએલ આવતીકાલે 11:30 કલાકે. નમસ્કાર.